વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બધાનો પ્રશ્ન સૌથી મોટો એ હોય છે કે કારમાં વાઇપર કયા લગાવવા. તો કારની અંદર બે ટાઈપના વાઇપર આવતા હોય છે, એક છે મેટલ વાઇપર અને બીજું છે બનાના વાઇપર. તો હવે આવો સમજીએ આપણે બંનેમાં ફરક શું છે. આ છે મેટલ વાઇપર, જેની અંદર ફ્રેમ મેટલની આવતી હોય છે, બાકી જે રબર છે એનું. આ એક થયું મેટલ વાઇપર. આ બીજું વાઇપર છે બનાના વાઇપર, જેમાં ફ્રેમ આવતી નથી, એટલે આ ફ્રેમલેસ કહેવાય છે. તો જે પ્રમાણે ગાડીનો કાચ હોય એ પ્રમાણે વર્ટિકલ થઈ જતું હોય છે. મેટલ વાઇપરની વાત કરું તો તમને ઇઝીલી બધી જગ્યાએ મળી જતા હોય છે, અવેલેબલ બધી જગ્યાએ હોય છે. પ્લસ એની ક્વોલિટી સ્ટ્રોંગ, મેટલની પ્લેટ છે એટલે સ્ટ્રોંગ બિલ્ડ ક્વોલિટી હોય છે. પ્લસ એના સિવાયની વાત કરું તો એની લાઈફ ખૂબ જ ઓછી હોય છે, 6 થી 8 મહિનાની લાઈફ હોય છે. એટલે વરસાદની એક સિઝનમાં તમે વાઇપર રાખી શકો છો. પ્લસ એની પ્રાઇસની વાત કરું તો પ્રાઇસ બહુ જ ઇકોનોમિકલ હોય છે. 300 થી 500 રૂપિયાની અંદર વાઇપર બ્લેડ આવી જતી હોય છે, એક વાઇપર બ્લેડ. હવે જે બનાના વાઇપરની વાત કરીએ તો બનાના વાઇપર મેટલ વાઇપર કરતાં થોડા કોસ્ટલી હોય છે. પ્લસ એનો શેપ છે, એમાં ફ્રેમ નથી, એના માટે તેને કાચની ઉપર ઇઝીલી પ્રોપર ક્લીન કરતું હોય છે. એના સિવાયની વાત કરું તો એમાં જે રબરની ક્વોલિટી હોય છે એ સારી ક્વોલિટી આવતી હોય છે. પ્લસ હવે વાત કરીએ આપણે પૈસાની, તો પૈસા ઓલમોસ્ટ ડબલ પૈસા હોય છે એના. એના સિવાયની વાત કરું તો એની લાઈફ આના કરતાં ડબલ કે 3 ગણી લાઈફ હોય છે. તો તમે કઈ વાઇપર લગાવવાનું પસંદ કરશો, મેટલ વાઇપર કે બનાના વાઇપર? કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ના ચૂકતા. પ્લસ આવી માહિતી માટે અમારા પેજને ફોલો કરો.